નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં। આજે મિત્રો આપણે નવી પોલીસ ભરતી અને પીએસઆઈ રિઝલ્ટ અંગે અગત્યની અપડેટ જોઈશું। ગ્રાઉન્ડ કોલ લેટર, ગ્રાઉન્ડ લિસ્ટ તેમજ પીએસઆઈ ભરતીનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એના વિશેની અપડેટ છે, તો એ આપણે જોઈશું। એની પહેલાં મિત્રો વિડીયોમાં તમે નવા હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો કે અશોક ડામા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જે હું તમને વાંચીને સંભળાવું। 2 સ્ટાર પીએસઆઈ વાળા મિત્રોનું રિઝલ્ટ આગામી 10 દિવસમાં આવી શકે છે। નવી ભરતીનું ગ્રાઉન્ડ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી ચાલુ થઈ શકે છે। હવે પૂરજોશમાં તૈયારી કરો। હાલ તમે તમારું બેસ્ટ આપો। પ્રેક્ટિસમાં ડાયટનું પણ ધ્યાન રાખો। આયોજનપૂર્વક દોડો અને સારા ગ્રાઉન્ડમાં દોડો। તો મિત્રો આ હતી અશોક ડામા દ્વારા ટ્વીટ, કે જેઓ જણાવે છે કે પીએસઆઈનું રિઝલ્ટ આગામી 10 દિવસમાં આવી જશે, તેમજ નવી ભરતીનું ગ્રાઉન્ડ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં આવી શકે છે। તેમજ મિત્રો તમે ડાયટમાં પૂરું ધ્યાન આપો, આયોજનપૂર્વક દોડો અને સારા ગ્રાઉન્ડમાં દોડો, એવું તેઓ પોતાના ટ્વીટ દ્વારા જણાવે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યા માટે 14.28 લાખ ફોર્મ ભરાયા। ટૂંક સમયમાં જ કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે। અગાઉની પીએસઆઈની એક્ઝામનું રિઝલ્ટ 10 દિવસમાં આવી શકે છે। મિત્રો પીએસઆઈ અને એલઆરડીના 13,591 જગ્યા માટે 14.28 લાખ ફોર્મ ભરાયા છે, જેના કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થશે। તેમજ અગાઉની પીએસઆઈનું એક્ઝામનું રિઝલ્ટ મિત્રો 10 દિવસમાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાના પૂર્ણ થયા છે। ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર એ છે કે પીએસઆઈ અને એલઆરડીની ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાના પૂર્ણ થયા છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પીએસઆઈનું રિઝલ્ટ 10 દિવસમાં। ભરતી બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે। ભરતી બોર્ડના સૂત્રો અનુસાર પીએસઆઈનું મિત્રો રિઝલ્ટ 10 દિવસમાં જાહેર કરવામાં આવશે, તેમજ જે લાયક ઉમેદવારો હશે તેમને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થશે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ ટેસ્ટ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે। ફોર્મ ભરાયાના થોડા જ દિવસોમાં ઉમેદવારને મેદાનમાં ઉતરવા તૈયાર રહેવું પડશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો એલઆરડીના પસંદગી પત્રક આપતી વખતે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026ના અંતમાં પીએસઆઈ અને એલઆરડીના ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થશે, એટલે કે ટૂંક જ સમયમાં મિત્રો ઉમેદવારોને મેદાનમાં ઉતરવું પડશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો 14 લાખથી વધુ ફોર્મ ભરાયા। ભરતી બોર્ડ ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે। 14 લાખથી વધુ અરજીઓ સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની છે। ઉમેદવાર મિત્રો ભરતી બોર્ડ ટૂંક સમયમાં જ કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે। તેમજ મિત્રો 14 લાખ ફોર્મ આ ભરતીમાં ભરાયા છે, જે ગુજરાત પોલીસ ભરતીની અને રાજ્યની સૌથી મોટી ભરતી બની ગઈ છે। ત્યારબાદ મિત્રો આગળ આપણે ટ્વીટ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ધવલ મારુત દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે। તેઓ જણાવે છે કે પીએસઆઈ રિઝલ્ટ અપડેટ અને વેરીફાઈડ ઇન્ફો। પીએસઆઈ ભરતીનું બાકી રહેલું રિઝલ્ટ હવે અંતિમ તબક્કામાં છે। વિશ્વસનીય સૂત્રો મુજબ પેપર ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યા છે અને રિઝલ્ટ તૈયાર પણ છે। હાલ ફક્ત ફાઇનલ અપ્રુવલની પ્રક્રિયા પેન્ડિંગ છે। આવનાર 10 થી 12 દિવસમાં પીએસઆઈ રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। ધવલ મારુ મિત્રો જણાવે છે કે પીએસઆઈનું રિઝલ્ટ હવે અંતિમ તબક્કામાં છે। પેપર ચેકિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ રિઝલ્ટ પણ તૈયાર છે અને ફાઇનલ અપ્રુવલની રાહ છે મિત્રો, અને 10 થી 12 દિવસમાં પીએસઆઈનું રિઝલ્ટ પણ આવી જશે। તો મિત્રો આગળ આપણે ટ્વીટ જોઈએ તો મિત્રો અપડેટ મેન દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે। તેઓ જણાવે છે કે પીએસઆઈનું રિઝલ્ટ 10 દિવસમાં। ભરતી બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે। હવે એક અંદાજ મુજબ 15 જાન્યુઆરી સુધી આવી જશે પીએસઆઈનું રિઝલ્ટ।
મિત્રો અપડેટ મેન દ્વારા જણાવવામાં આવે છે કે 15 જાન્યુઆરી સુધી આવી જશે PSIનું રિઝલ્ટ. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ મિત્રો નવા વિડીયોમાં. ધન્યવાદ.